નમઃ શિવાય। શ્રી મહાપુરાણ વાયવ્ય સંહિતા અધ્યાય 4 વાયુદેવનું આગમન। સુતે કહ્યું કે હે ઋષિઓ, એ ભાગ્યશાળી ઋષિઓએ એ નૈમિચારણ્ય ક્ષેત્રમાં ભગવાન શંકરની આરાધના માટે મહાન યજ્ઞ કર્યો। ત્યારે બ્રહ્માની પ્રેરણા પ્રાપ્ત કરીને વાયુદેવે નૈમિચારણ્ય ક્ષેત્રમાં આવ્યા। એમને જોતા જ ઋષિઓ આસનો ઉપરથી ઊભા થયા। વાયુદેવને ઉત્તમ આસન ઉપર બેસાડીને સત્કાર કરીને સ્વયં બેઠા। વાયુદેવ કહેવા લાગ્યા, ઋષિઓ, આપ લોકોમાં આ યજ્ઞ વિઘ્ન વગર આગળ વધી રહ્યો છે। કોઈ દેવશસ્ત્ર દાનવ વિઘ્ન પહોંચાડવાને માટે આવી પહોંચ્યો તો નથી ને? પછી આપ લોકોને પ્રાયશ્ચિત તો કરવું પડ્યું નથી ને? આ લોકોએ શાસ્ત્ર સ્ત્રોત્રો વગેરેથી દેવતાઓનું તથા પિતૃકર્મથી પિતૃઓનું પૂજન કરીને શું યજ્ઞ વિધિવિધાનપૂર્વક પૂરો તો કર્યો છે ને? હવે આપનો આ સમયે શો વિચાર છે? આ રીતે વાયુદેવનું કથન સાંભળીને ઋષિ બોલ્યા, હે વાયુદેવ, સાંભળો, અમે અમારા અજ્ઞાન અંધકારના નાશ માટે બ્રહ્માનું આરાધન કર્યું હતું। ત્યારે પ્રસન્ન થઈને એમણે આ મહાયજ્ઞને માટે કહ્યું। સાથે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર વગેરે દેવોના સ્વામી પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન શંકરને સંતુષ્ટ કરવાનો નિર્દેશ હતો અને એના જ સહારે આપના શુભ આગમનને માટે પણ બ્રહ્માએ કહ્યું હતું। આપ એના કથન પ્રમાણે અહીં આવ્યા છો। અમને નિશ્ચય થઈ ગયો કે અમારા 10,000 વર્ષના મહાયજ્ઞની પૂર્ણતા થઈ ગઈ છે। આપના દર્શન કરવાથી અમે અમારી જાતને સફળ તેમજ કૃતાર્થ સમજીશું। ઓમ નમઃ શિવાય।